તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવા ટેસ્ટી ખમણ ઘરે કઈ રીતે બનાવવા તે આજે આપણે અહીંયા જોઈશું. ખમણ બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તો પહેલાં ખમણ બનાવવા માટે તેનું ખીરું બનાવી દઈશું. તો ખીરું બનાવવા માટે તપેલીમાં આપણે પાણી એડ કરીશું. પાણીમાં આપણે મીઠું એડ કરીશું. પછી એમાં આપણે લીંબુના ફૂલ એડ કરીશું. તમારે લીંબુના ફૂલની જગ્યાએ તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકો, વિનેગર એડ કરવું હોય તો પણ કરી શકો. પણ તમે એ બેની જગ્યાએ તમે લીંબુના ફૂલ એડ કરો ને તો ખમણનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી એમાં થોડી ખાંડ એડ કરીશું. તમારે ખાંડ આ સમયે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ બી કરી શકો છો. પછી આ રીતે એકદમ એને મિક્સ કરી નાખીશું જ્યાં સુધી લીંબુના ફૂલ ઓગળી ના જાય અને ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આને મિક્સ કરીશું. આખી ખાંડની જગ્યાએ તમારે દળેલી ખાંડ અંદર એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. પછી આ રીતે જો ખાંડ અને લીંબુના ફૂલ ના ઓગળી જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું છે. આ રીતે એને સતત મિક્સ કરતું રહેવાનું. હવે આપણે એમાં હળદર એડ કરીશું. હળદર એડ કરવાથી શું ખમણનો કલર એકદમ સરસ આવે છે. જો આ રીતે પછી હળદરને બી આપણે એકદમ મિક્સ કરી નાખીશું. અમુક જણા જો ઘરે ખમણ બનાવે છે ને તો ખમણ એકદમ પોચા નથી થતા અને મોઢામાં ખાવામાં ડચુડો વળે છે તેવા ખમણ તૈયાર થાય છે. પણ તો જો તમે આ રીતે ખમણ બનાવો ને તો ખમણ એકદમ સરસ આપણે બહારથી લાવ્યા હોય ને એવા જ ખમણ આપણે ઘરે તૈયાર થઈ જાય છે. તો આ રીતે થોડું થોડું આપણે જે પાણી બનાવ્યું હતું એ પાણી એડ કરતું જવાનું અને આ રીતે એનું બેટર બનાવી દેવાનું છે. જુઓ આ રીતે એનું બેટર બનાવી દઈશું. આપણે થોડું થોડું પાણી એડ કરીશું. બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી નહીં, આપણે માપનું જ બેટર અહીંયા તૈયાર કરવાનું છે. બહુ જાડું હશે ને તો ખમણમાં ડચુડો વળશે અને ખમણ સારા નહીં બને. જેથી આપણે બહુ જાડું બી નથી રહેવા દેવાનું અને બહુ પતલું બી નથી રહેવા દેવાનું. બહુ પતલું થઈ જશે તો બી ખમણ સારા નહીં બને. તો અહીંયા મેં થોડો ચણાનો લોટ ફરીથી એડ કર્યો અંદર. તો આપણે જે પાણી બનાવ્યું હતું એ થોડું ફરીથી એડ કરી દઈશું. મેં અહીંયા થોડું વધારે પાણી બનાવ્યું છે. તમારે જો જેટલા ખમણ ઢોકળાનું બેટર હોય એટલું તમારે પાણી અહીંયા બનાવવાનું. જો આ રીતે મિક્સ કરી દેવાનું. તમને લાગે કે અંદર ગોટલીઓ પડી ગઈ છે તો આ રીતે હાથથી આ રીતે બેટરને મિક્સ કરી દેવાનું. જુઓ આ રીતે એકદમ સહેજઈ ગુઠલીઓ ના રહે ચણાના લોટની એ રીતે આને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો જો આ રીતનું બેટર આપણે બનાવીશું ખમણનું. હવે અહીંયા મેં ઈનો લીધો છે. ઈનોની જગ્યાએ તમારે સોડા એડ કરવો હોય ખાવાનો તો પણ તમે કરી શકો છો. પણ ઈનોથી એકદમ સરસ ફૂલેલા અને સ્પોન્જી ઢોકળા તૈયાર થાય છે. તમે જ્યારે પણ ખમણ ઢોકળા અને આ રીતે બનાવવું હોય ત્યારે ઈનોનો જ ઉપયોગ કરવાનો. તે આપણા ખમણ ઢોકળા એકદમ સરસ બનશે. તો આ રીતે ઈનોની ઉપર સહેજ પાણી એડ કરીને આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. તેની અંદર હવા ભરી દેવાની છે. એક જ સાઈડમાં ફરવતું રહેવાનું જેથી સરસ ખીરામાં હવા ભરાઈ જાય. હવે જો આ રીતનું મેં વાસણ લીધું છે. તો વાસણની અંદર આપણે તેલ લગાવી દઈશું જેથી આપણું ખમણ સરસ ચોંટી ના જાય અને સરસ રીતે બહાર નીકળી જાય. તે માટે આપણે એ વાસણમાં તેલ લગાવી દેવાનું. પછી આ રીતે બધું બેટરને આપણે પાથરી દઈશું તેની ઉપર. જો આ રીતે આપણે બધા બેટરને આ રીતે તે વાસણમાં આ રીતે એડ કરી દઈશું. હવે આ રીતે એને થપથપાવી દેવાનું છે જેથી સરસ એક સરખું બેટર થઈ જાય તૈયાર. અહીંયા જો મેં પાણી ગરમ કરવા પહેલાં જ મૂકી દીધું હતું. પાણી અહીંયા ગરમ થઈ ગયું છે. પાણી પહેલાં જ ગરમ કરવા મૂકી દેવાનું છે અને આ રીતે પછી આ રીતે તે વાસણને મૂકી દેવાનું અને આને 10 થી 15 મિનિટ માટે બફાવા દેવાનું છે.
પછી 10-15 મિનિટ રહીને આપણે જોઈ લઈશું. તો જુઓ કેવા સરસ સ્પોન્જી એકદમ ખમણ આપણા તૈયાર થયા છે. હવે આપણે ચક્કુ લઈને ચેક કરી લઈએ. તો જુઓ ચક્કુ આ રીતે કરવાથી આપણને ખબર પડી જાય છે કે ખમણ આપણા ચડી ગયા છે કે નહીં. ચક્કુ આપણું સાફ બહાર આવે તો ખમણ આપણા સરસ ચડી ગયા છે. તો અહીંયા ખમણ આપણા સરસ ચડી ગયા છે, બફાઈ ગયા છે. હવે આને આપણે આ રીતે કટ કરી લઈશું. આ રીતે પહેલાં ચારે તરફથી આ રીતે અને આ રીતે ઉખાડી લઈશું અને પછી આ રીતે થાળીમાં પાથરી દઈશું. તો જુઓ કેવા સરસ સ્પોન્જી એકદમ ખમણ તૈયાર થયા છે અહીંયા. તો જુઓ કેવા સરસ બન્યા છે. આ રીતે તમે બનાવશો ને તો ખમણ એકદમ સરસ બહારથી લાવીએ ને તેવા જ ખમણ અહીંયા તૈયાર થાય છે. આને તમારે ઠંડુ થવા દેવાનું, પછી જ આને કટ કરવાનું છે. મારે અહીંયા બધા ખાવા આવી ગયા છે એટલે હું આ ગરમમાં જ કટ કરું છું. પણ તમારે એટલું યાદ રાખવાનું કે તમારે ઠંડુ થાય ને પછી જ આને કટ કરવાનું છે. હવે આને કટ કરી દઈશું અને આને વઘારી દઈશું. તો જુઓ તમે ગરમમાં કટ કરશો ને તો આ રીતે ફાટી જશે, પણ તમે ઠંડામાં કટ કરશો ને તો સરસ સહેલાઈથી કટ થઈ જાય છે. તો જો આ રીતે પછી આપણે ખમણના પીસ કરી દઈશું. તો જુઓ કેવા સરસ એકદમ સ્પોન્જી ખમણ અહીંયા તૈયાર થયા છે. એકદમ બહાર મળે તેવા જ ખમણ અહીંયા તૈયાર થાય છે. જુઓ કેવા સરસ એકદમ પોચા ખમણ બન્યા છે. આ રીતે તમે બનાવશો ને તો સહેજ બી ડચુડો નહીં વળે અને ખમણ આપણા એકદમ સરસ બહાર મળે ને તેવા જ એકદમ પોચા અને ખાટા મીઠા ખમણ અહીંયા તૈયાર થાય છે. તો હવે આપણે ખમણનો વઘાર કરી દઈશું. તો વઘારિયામાં આપણે તેલ એડ કરીશું અને તેલને થોડીવાર માટે ગરમ થવા દઈશું. હવે તેલ આપણું ગરમ થાય એટલે એમાં રઈ એડ કરી દઈશું અને રઈને આપણે સતળાવા દઈશું. પછી રઈ આપણી સતળાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું. ચપટી હિંગ એડ કરી દઈશું. પછી એમાં કાપેલા લીલા મરચાં એડ કરીશું. આ બહાર મળે તેવા ગળ્યા ખમણ છે એટલે આમાં કશું મસાલા આવતા નથી, ખાલી લીલા મરચાં વઘારમાં અને લીમડો જ અંદર એડ કરવાનો હોય છે. હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે વઘારિયામાં પાણી એડ નથી કરવાનું, આપણે બીજી તપેલીમાં લઈને પાણીને એડ કરીશું. આ રીતે વઘારને તપેલીમાં એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને હવે આમાં આપણે પાણી એડ કરીશું. પછી આપણે ફરીથી ગેસને ચાલુ કરી દઈશું. શું તમે વઘારિયામાં પાણી એડ કરશો ને અને વઘાર ગરમ હશે ને તો એકદમ ભડકો થશે. તેની જગ્યાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતનું તપેલીમાં કાઢીને જ આપણે પાણીને અંદર એડ કરીશું, જેથી વઘાર બી આપણો સરસ થઈ જાય ને આ રીતે પાણી સરસ આપણે ઉકળી જાય. તો જો આ રીતે પાણીને એકદમ ઉકાળવાનું છે. પાણી આપણે થોડું વધારે જ લેવાનું છે. જેટલું પાણી ખમણ પીશે ને એટલા જ ખમણ એકદમ સરસ થશે. પોચા બહાર મળે તેવા જ પોચા સરસ ખમણ તૈયાર થાય છે. તો આ રીતનું પાણીને જો એકદમ આપણે જાડું થવા દઈશું. પાણી એડ કર્યા પછી અંદર ખાંડ એડ કરીને આને એકદમ ઉકળવા દઈશું આપણે. જો આ રીતનું એકદમ જાડું થઈ જાય, પાણી એકદમ સરસ ઉકળી જાય પછી આપણો ખમણમાં અંદર એડ કરવાનો વઘાર તૈયાર થઈ જાય છે. જુઓ તો અહીંયા વઘાર તૈયાર છે આપણો ખમણનો. તો હવે આને આપણે ઉતારી લઈશું. તો અહીંયા મારે વઘાર અંદર એડ કરતાં વિડીયો સ્કીપ થઈ ગયો છે. તો જો અહીંયા વઘાર મેં અંદર ખમણમાં એડ કરી દીધો છે. તો અહીંયા જો ખમણ ટેસ્ટી ખમણ અહીંયા તૈયાર છે. જો બહાર મળે તેવા જ સરસ ટેસ્ટી ખમણ તૈયાર થયા છે. જો હું તમને બતાવી દઉં, જો કેવા સરસ એકદમ ટેસ્ટી ખમણ તૈયાર છે. જો એકદમ પોચા અને કેવું સરસ ખાંડનું પાણી અંદર સરસ મિક્સ થઈ ગયું છે. જુઓ
આ બધું પાણી આ ખમણ પી જશે અને સરસ એકદમ પોચા થઈ જશે, બહાર મળે તેવા જ. તો જો આ ખમણ તૈયાર છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો ટેસ્ટી ખમણ અહીંયા તૈયાર છે. આ રીતે તમે બનાવશો ને તો બહાર મળે ને તેવા જ ખમણ અહીંયા તૈયાર થાય છે. તો જો કેવા સરસ બન્યા છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી.